હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આપણે વિષય છે ગણિત અને વિભાગ ડી નું સોલ્યુશનની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 7 વિભાગ ડી ની ચર્ચા કરીએ આપણે। તો સૌથી પહેલા આપણી પાસે પ્રશ્નો છે કે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અંતર્ગત બાજુના સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે। તો વિદ્યાર્થી મિત્રો બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા માટે આપણી પાસે ત્રણ વિકલ્પો ઉદ્ભવે છે। અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તો વિકલ્પ 1 ધારો કે AB બરાબર DE છે, એટલે કે આ વિકલ્પ 1 માં AB બરાબર શું છે, DE છે। હવે આની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આને સોલ્વ કરવા માટે આપણે પક્ષ સાધ્ય લખવાનું છે, ત્યારબાદ આપણે સાબિત કરીશું। તો પક્ષમાં લખીએ। પક્ષમાં આપણી પાસે બે ત્રિકોણ છે અને બંને ત્રિકોણના બાજુ અને ખૂણા સરખા છે। તો પક્ષમાં લખીશું આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF, એટલે કે આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ, આ બંને ત્રિકોણ ABC અને DEF ખૂણો B બરાબર ખૂણો આપણને E મળે છે, ખૂણો C બરાબર આપણને ખૂણો F મળે છે અને BC બાજુ બરાબર આપણને EF બાજુ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું સાધ્ય। તો સાધ્ય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ કયું થશે, DEF। ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF આપણે જોવા મળશે। તો સાબિતી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં AB બરાબર DE ધારના એટલે કે બાજુ બરાબર છે, એટલે કે આ બાજુ આપણને કીધી છે, તો આ બંને બાજુ આપણી ધારના છે। હવે શું કહે છે, ખૂણો B બરાબર ખૂણો E અને ખૂણો C બરાબર ખૂણો F। તો ખૂણો B બરાબર ખૂણો E એટલે કે એટલે કે આ પક્ષ થયું અને BC બરાબર EF, આ BC બરાબર આપણને EF મળે છે। હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF છે, એટલે આ જે ત્રિકોણ આપણને મળ્યું છે વિદ્યાર્થી મિત્રો એ શાના પરથી મળ્યું છે, બાખુબા પૂર્વધારના પરથી આપણને જોવા મળ્યું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ નંબર 2 ની ચર્ચા કરીએ તો આપણી પાસે વિકલ્પ નંબર 2 છે જે DE કરતા AB મોટો છે, તો AB લેસ ધેન DE। અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ આપ્યું છે ABC બરાબર છે, A અને B ની વચ્ચે આપણને શું કીધું છે ભાઈ, બિંદુ આપણે લેવાની છે, એટલે કે આ એક બિંદુ આપણે દોર્યું છે। એવી જ રીતે ત્રિકોણ DEF છે। હવે વિદ્યાર્થી મિત્રો જો ચર્ચા કરીએ તો અહીંયા આપણને શું કીધું છે, AB લેસ ધેન DE, આથી આપણે AB પર B બિંદુ લઈએ જેથી PB બરાબર DE થાય। PB બરાબર આ PB બરાબર શું થઈ જાય આપણે DE થાય। તો ત્રિકોણ PBC કયું, ત્રિકોણ PBC અને ત્રિકોણ DEF બરાબર છે, એની અંદર શું કીધું છે, PB બરાબર આપણને કીધું છે DE રચના છે, એટલે કે બાજુ બરાબર। હવે ખૂણો B બરાબર ખૂણો આપણને કયું કીધું છે, E કીધું છે। તો આ પક્ષ છે ખૂણા આધારિત વિદ્યાર્થી મિત્રો, તો ખૂણો B બરાબર ખૂણો E પક્ષ ખૂણો, તો BC બરાબર શું થઈ જશે, આ BC બરાબર શું થાય, તો EF આપણને સાબિત થાય છે। તો એકરૂપતાની બાખુબા પૂર્વધારણા પરથી કહી શકાય કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે। શું છે, ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ ત્રિકોણો એકરૂપ હોવાથી તેમના અનુરૂપ અંગો સમાન થશે, માટે ખૂણો PCB અને ખૂણો DEF, બરાબર, ખૂણો PCB અને ખૂણો DEF, પરંતુ આપણે આપેલી છે કે ખૂણો ACB બરાબર ખૂણો DEF, ખૂણો ACB બરાબર ખૂણો DEF, તો માટે ખૂણો ACB બરાબર ખૂણો PCB। તો વળી આપણી પાસે P અને A બંને રેખા BC ના એક જ બાજુએ છે, આથી અનન્ય કિરણો પ્રાપ્તિ ગુણધર્મ અનુસાર કિરણ CP અને કિરણ CA એક જ છે। P અને A બંને રેખા CA પર છે, વળી P અને A બંને કિરણ BA પર છે, તેથી કિરણ શું કીધું છે, કિરણ CA ડઝ નોટ ઇક્વલ ટુ કિરણ BA, એટલે આપણી પાસે જ્યાં CA કિરણ જે છે એ BA બરાબર આપણી પાસે નથી, માટે
પી બરાબર એ આપણને મળે છે. શું મળે છે? પી બરાબર એ. તો આપણી પાસે આ જે પી બરાબર શું છે? આપણી પાસે આ એ મળે છે, એવું આપણે સાબિત કરીએ છીએ. માટે એબી બરાબર ડી થશે. માટે સંગતતા એ બી સી અને ડીઈ એફ એકરૂપતા છે. શું છે? એકરૂપ છે. જો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈ એફ હોય તો વિકલ્પ 3 એટલે કે જો એબી ગ્રેટર ધેન ડીઈ હોય તો, જો એબી ગ્રેટર ધેન ડીઈ હોય તો ડીઈ એ એમ બિંદુએ એવું લઈએ જેથી એમઈ બરાબર એબી થાય. વિકલ્પ 2 માં દર્શાવી દલીલ પુનરાવર્તન કરતા આપણને તારણ પરથી આવી શકીએ કે એબી બરાબર ડીઈ, આથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ મળે છે. અહીંયા આ સાબિતી પૂર્ણ કરી છે. એટલે આવી રીતે જ્યારે સાબિતી પૂર્ણ કરીએ તો આવું ઘાટું આપણે ડ્રો કરી દેવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. એબી રેખાખંડ છે પી અને ક્યુ. એબી ને એકબીજાથી વિરુદ્ધ બાજુએ આવેલું બિંદુ છે તથા બંને બિંદુઓ એ અને બી થી સમાન અંતરે આવેલા છે, જે આકૃતિમાં આપણે છે. જે આકૃતિમાં સાબિત કરો કે રેખા પીક્યુ એ એબી નો શું છે ભાઈ? લંબ દ્વિભાજક છે. શું છે? લંબ દ્વિભાજક છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આકૃતિ આપી છે. તો આકૃતિની અંદર આપણે જોઈએ તો પીએ બરાબર પીબી અને પીએ બરાબર આપણને શું મળે છે? પીબી છે. અને ક્યુ એ શું કહે છે? આ ક્યુ એ બરાબર આપણને ક્યુબી મળે છે. માટે તથા પીક્યુ લંબ એબી તથા પીક્યુ એ એબી ને દુભાગે છે તે આપણે સાબિત કરવાનું છે. ધારો કે પીક્યુ એ એબી ને સી બિંદુમાં છેદે છે તો ત્રિકોણ પીઓક્યુ અને ત્રિકોણ પીબીક્યુ નો વિચાર કરતા આ ત્રિકોણમાં એપી બરાબર બીપી અને એક્યુ બરાબર બીક્યુ અને પીક્યુ બરાબર પીક્યુ આપણને મળે છે. આથી ત્રિકોણ પીએક્યુ બરાબર ત્રિકોણ પીબીક્યુ માટે ખૂણો એપીબી ખૂણો બીપીક્યુ એકરૂપ ત્રિકોણને અનુરૂપ ખૂણો. ત્રિકોણ પીએસી અને ત્રિકોણ પીબીસી માટે એપી બરાબર આપણને શું મળે છે? પીબી મળે છે. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ બીપીસી ઉપર આપણે પીએક્યુ બરાબર બીપીક્યુ સાબિત કર્યું છે. માટે પીસી બરાબર પીસી આપણને જોવા મળે છે. આથી ત્રિકોણ પીએસી એકરૂપ ત્રિકોણ પીબીસી બાખુબા શરત અનુસાર આપણને જોવા મળે છે. કયા શરત અનુસાર? બાખુબા શરત અનુસાર. માટે એસી બરાબર બીસી એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ માટે ખૂણો એપીક્યુ એકરૂપ ત્રિકોણ બીપીક્યુ એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે અને એસીપી પ્લસ બીસીપી બરાબર 180 અંશ રેખિક જોડના ખૂણા મળે છે. માટે આ બંને 2 બરાબર 180. તો એસીબી બરાબર શું? તો 180 ભાગ્યા 2 કરીએ તો આપણને કેટલા મળે છે? 90 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે સમીકરણ 1 અને 2 પરથી આ વસ્તુ આપણે સાબિત કર્યું છે. જે એપી બરાબર બીપી અને પીસી બરાબર પીસી માટે ખૂણો પીએસી અને પીબીસી બરાબર છે આપણને સાબિત થાય છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે દાખલો નંબર 3. જે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી સમાન પાયા પર આવેલા બે સમૃદ્ધિ બાજુ ત્રિકોણ છે અને શિરોબિંદુઓ એ અને ડી એ બીસી ના એક જ બાજુએ આવેલા છે. જો એડી ને લંબાવતા તે બીસી ના પી બિંદુમાં છેદે તો સાબિત કરવાનું છે કે એ બી સી બરાબર છે. આ સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. કે શું સાબિત કરવાનું છે? આપણને 4 વસ્તુ સાબિત કરવાનું છે. એબીડી અને એસીડી, એબીપી અને એસીપી, એપી એ ખૂણો એ તથા ડી ને દુભાગે, એપી એ બીસી ને લંબ દ્વિભાજક છે. બરાબર છે. આટલી વસ્તુ આપણે સાબિત કરવાની છે. ત્રિકોણ એબીડી બરાબર ત્રિકોણ એસીડી. તો ત્રિકોણ એબીડી અને એસીડી માં એબી બરાબર એસી આપેલા છે અને એડી બરાબર એડી અને બીડી બરાબર સીડી આપેલા છે. બા શરત મુજબ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી માટે એબીપી એકરૂપ ત્રિકોણ એસીપી આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સોલ્યુશન સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. જે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈને પણ તમે આને વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે દાખલો નંબર 4. જે ત્રિકોણ એબીસી બે બાજુઓ એબી
અને BC તથા મધ્યગા AM અને PQR ની અનુરૂપ બાજુઓ PQ અને QR તથા મધ્યગા PN ને સમાન છે તો સાબિત કરો કે ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN અને ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આપણને અહીંયા જોવા મળે છે. તો ત્રિકોણ ABC માં AM મધ્યગા છે અને ત્રિકોણ PQR માં PN આપણી મધ્યગા છે. તો જો આપણે BM શોધવું હોય તો 1/3 ગુણ્યા આખી બાજુનો લંબાઈ એટલે કે BC નો લંબાઈ. એવી રીતે ત્રિકોણ PQR માં PM એ મધ્યગા છે. જો QN બરાબર 1/3 QR આપણને જોવા મળે છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે સાબિત કરીએ છીએ. તો BC અને QR શું કહે છે? BC બરાબર QR, 1/3 BC બરાબર 1/3 QR. તો આપણને BM બરાબર QN મળે છે. એવી જ રીતે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં ABN અને ત્રિકોણ PQN માં AB બરાબર PQ, AM બરાબર PN અને BM બરાબર QN સાબિત કર્યું. બા શરત મુજબ ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN આપણને જોવા મળે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે દાખલો નંબર 5 છે. એનું પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશન આપેલું છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 6 જે AB બરાબર AC હોય તેવા સમૃદ્ધિ બાજુ ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક એકબીજાને O બિંદુમાં છેદે છે. A અને O ને જોડો. સાબિત કરો કે OB બરાબર OC અને O એ ખૂણો A નો દ્વિભાજક છે. જે તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રકરણ 7 નું સોલ્યુશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો ચર્ચા કરીએ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ 7 અને 8 ની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.